ये खबर वडोदरा शहर के तांदलजा इलाके की है, जहां पर मच्छरदानी पहनकर सफाई करो के नारे लगाते हुए स्थानीयों की ओर से अनोखे तरीके से विरोध जताया जा रहा है। दरअसल तांदलजा इलाके के जो लोग हैं वो गंदगी से परेशान हो रहे हैं। वहां पर जो कास मौजूद है उसकी सफाई नहीं हो पा रही है, जिसके मद्देनजर वहां पर मच्छर बढ़ गए हैं और उसी की वजह से वहां के लोग ज्यादा बीमारियों का शिकार हो रहे हैं। ऐसे में तांदलजा इलाके में मौजूद अलहमद पार्क सोसाइटी के निवासी सामाजिक कार्यकर्ता अशफाक मलिक की अगुवाई में मच्छरदानी पहनकर अनोखे तरीके से विरोध प्रदर्शित करते हुए दिखाई दिए। इन सभी की ओर से यही मांग साझा की जा रही है कि जल्द से जल्द कांस की सफाई करवाई जाए और तालाब का ब्यूटिफिकेशन करवाया जाए, जिससे कि मच्छरों की ये समस्या सुलझे और वहाँ के लोग बीमारियों का शिकार होने से बच सके। तांदलजा विस्तारमा छेल्ला घणा समयथी तळावना ब्यूटिफिकेशन माटेनी मांगणीओ थाय छे। ब्यूटिफिकेशन थतुं नथी। आ वर्षे बजेटमां लेवानी वात थई। हमणां थोड़ा समय पहेला पेपरमां हतुं, अत्यारे जाणवा मळ्युं के मुलतवी राखी देवामां आवशे आ दरखास्त। एटले अमारो मूळ मांगणी छे के तांदलजा तळावनुं ब्यूटिफिकेशन करवामां आवे। तांदलजा तळावमां जे गटरोना गंदा पाणी ठालववामां आवी रह्या छे अने एना कारणे वरसादी कांसमां अने तळावनी अंदर गंदकीनुं मोटुं साम्राज्य फैलायुं छे। मच्छरोनो खूब ज उपद्रव थाय छे। बीमारीओना आजुबाजुना लोको मच्छरोना कारणे बीमारीओनो भोग बनी रह्या छे। गंदकीना कारणे बीमारीनो भोग बनी रह्या छे। तो जेना विरोधमां आज अमे लोको मच्छरोना उपद्रवथी बचवा, गंदकीथी बचवा माटे आ मास्क अने बीमारीओथी मच्छरोथी बचवा माटे आ मच्छरदानी लईने एक अनोखी रीते विरोध करीने अमे कोर्पोरेशनने जगाडवा मांगीए छीए के आ विस्तार प्रत्ये जे अन्याय करवामां आवे छे ए अन्याय करवामां ना आवे। मच्छरोना उपद्रवने અહીંથી दूर करवामां आवे, અહીંયા ગંદકીનું સામ્રાજ્ય दूर करवामां आवे અને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે। અલહમદુ પાર્ક પાસે જે તળાવ આવેલું છે, આ તળાવ એટલે કે એક નાનકડું ગન્નાળું છે। હવે એને જોડતું એક વરસાદી કાસ છે। તો અમે વારંવાર રજૂઆત કરી, મેં સીએમઓમાં રજૂઆત કરી હતી લેખિતમાં મને આ રિપ્લાય આવેલો છે, જેમાં મને જણાવવામાં આવેલું કે તમારી જે અરજી છે તેને અનુસંધાનમાં તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે। હું ત્યારબાદ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મેલ દરેક થ્રુ વીએમસીના અધિકારીઓને જગાડવાના પ્રયત્ન કર્યા છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી। હાલમાં વડોદરાના અંદર જે કંઈક તળાવો છે દરેકના બ્યુટિફિકેશન થયેલા છે, માત્ર એક તાંદલજા ગામનું તળાવ જ એમ છે કે જેનું બ્યુટિફિકેશન કરવામાં નથી આવ્યું। તાંદલજા વિસ્તારના લોકો છે તે ખરેખર મચ્છરોના ત્રાસથી, આ ગંદકીના લીધે અનેકવાર બીમારીનો સામનો કરવો પડે છે। ઘણી બધી સમસ્યાઓ થાય છે। અનેકવાર રજૂઆત કરી કે જ્યાં વરસાદી કાસ છે જે ખાલી માત્ર તાંદલજામાં જ ઓપન છે, બાકી દરેક જગ્યાએ આ વરસાદી કાસ બંધ કરવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે અત્યારે જે વરસાદી કાસ છે તે કઈ હાલતમાં છે। ત્યાં આગળ એમ લાગે છે કે પાણી નથી, પાણી એટલે જમીન ટુ લેવલ થઈ ગઈ છે અને ઉપર ગંદકી કચરો એટલો છે। અનેક વખત અહીંયા આગળ ડેથ પણ થઈ છે। આથી વર્ષ 2 વર્ષ પહેલાં 2 જણને ડેથ થઈ છે અંદર પડવાના કારણે। તો મારી માંગણી એક જ છે કે જાગો હવે, ખોટા ખાલી ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર ખાલી વીએમસીના નેજા હેઠળ ખાલી ફોટા વિડીયો ના કરો, રિયાલિટી ચેક કરો તો તમને આઈડિયા આવશે કે સમસ્યા શું છે અને પબ્લિકને શું સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજે મચ્છરદાની પેઢી અને જે તળાવની જે એકચ્યુઅલી જે પ્રશ્ન છે તે મેઇન પ્રશ્ન એ છે કે જે વરસાદી કાસમાંથી ગટરનું પાણી, અનેક ઘરોના જોડાણો ગટરના પાણીના જોડાણ વરસાદી કાસના અંદર છે, એના કારણે વરસાદી ગટર આ જે એ છે કાસ તે છલકાય છે। તેના કારણે આ નાનકડું તળાવ છે ત્યાં આગળ અતિશય ગંદકી છે। તો અમારી માંગણી તો સિમ્પલ છે કે ખાલી જે તાંદલજા વિસ્તારમાંથી જો તમે ટેક્સ લો છો, વેરા લો છો, તો એ વેરા લો છો તો પછી કામ કરો, પછી તમે એમ કહીને છૂટી જાઓ છો કે મને વોટ નથી મળતા तांदलजा, તે યોગ્ય નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।